તાજેતરમાં ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1માં 8મી જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2021-22 સન્માન સમારંભ યોજાઈ ગયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પર્યાવરણ ક્ષેત્રે સારું કાર્ય કરતા પાટણના કુણગેર ગામના નિલેશભાઈ રાજગોરને પ્રથમ નંબરે 1 લાખ રૂપિયા પુરસ્કાર અને ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ગુજરાત રાજ્યના માનનીય પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો। નિલેશભાઈ રાજગોર દ્વારા આ 1 લાખ રૂપિયાનો ચેક આર્યવ્રત નિર્માણ પ્રેરિત લોકભાગીદારીથી પાટણના નોરતા ગામે બની રહેલ ગુજરાતના સૌથી મોટા પીપળવન મહાકાળી પીપળવન ઓક્સિજન પાર્કમાં અર્પણ કરવામાં આવ્યો હતો। કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત સચિવશ્રીઓએ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગથી બચવા પર્યાવરણ જાળવણી વિશે વિસ્તૃત વાતો જણાવી। ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ વિજેતા નિલેશભાઈ રાજગોર દ્વારા મંત્રીઓ સહિત ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાંથી આવેલા પર્યાવરણવિદોને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન દ્વારા રાષ્ટ્રને બળવાન બનાવવા ગ્રીન કમાન્ડોના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા।